હેલો એવરીવન. આજે આપણે પ્રોસેસ અકાઉન્ટ મેથડના બે ક્વેશ્ચન જોઈશું, ક્વેશ્ચન નંબર 8 એન્ડ ક્વેશ્ચન નંબર 7. પ્રોસેસ અકાઉન્ટ બનાવવાની મેથડની અંદર ખાસ અગત્યના અલગ અલગ જે પોઈન્ટ્સ હતા એ આપણે લાસ્ટ 2-3 લેક્ચર્સમાં જોયા હતા. આજના લેક્ચરમાં પણ આપણે સ્ટોક અકાઉન્ટ કઈ રીતે તૈયાર કરવું અને સ્ટોકની વેલ્યુએશન કઈ રીતે કરવી એ ટાઈપનો ખાસ એક ક્વેશ્ચન જોઈશું. બરાબર છે. અને એક થોડો અલગ જ ક્વેશ્ચન છે જેમાં તમારે નોર્મલ વેસ્ટેજની કઈ રીતે કેલ્ક્યુલેશન કરવાની છે એ આપણે અહીંયા આ બંને ક્વેશ્ચનમાં આજે આપણે જોઈશું. ઠીક છે, તો સ્ટાર્ટ કરીએ ક્વેશ્ચન નંબર 8 થી. ચાલો, ક્વેશ્ચન નંબર 8 છે. ક્વેશ્ચન નંબર 8. ચલો પેલા રકમ જોઈ લઈએ આપણે. A product passes through 3 processes A, B and C. 10,000 units were introduced in process 1, like process A, at rupees 10 per unit, and the other direct expenses are as follows. ત્રણ પ્રોડક્ટ આપેલી છે આપણે, ત્રણ પ્રોસેસ આપેલી છે A, B and C, અને એ પ્રોડક્ટમાં 10,000 યુનિટ ઇન્ટ્રોડ્યુસ કરવાના છે. ત્રણેય પ્રોસેસમાં જો તો મટીરિયલ, લેબર, ડાયરેક્ટ એક્સપેન્સ એન્ડ અધર ઇન્ફોર્મેશનમાં આપી છે એકચ્યુઅલ આઉટપુટ, નોર્મલ વેસ્ટેજના પર્સન્ટેજ પ્રોસેસ A, બીમાં આપેલા છે, પ્રોસેસ Cમાં ક્વેશ્ચન માર્ક છે, પ્રોસેસ Cમાં આપણે ફાઇન્ડ કરવાના છે. સેલિંગ પ્રાઇસ ઓફ નોર્મલ વેસ્ટેજ પર યુનિટ સેલિંગ પ્રાઇસ આપી દીધી નોર્મલ વેસ્ટેજની. ફાઇનલ પ્રોડક્ટ આર સોલ્ડ એટ 51 રૂપીસ. આ એક નવી ભૂમિકા આવી. અહીંયા ફાઇનલ પ્રોડક્ટ કેટલામાં વેચવાની છે એ સૂચના આપી છે. ફાઇનલ પ્રોડક્ટ આપણે વેચીએ કે ના વેચીએ એનાથી આપણે કોઈ અત્યાર સુધી કેલ્ક્યુલેશનમાં ક્યાંય આપણે ધ્યાનમાં નહોતા લેતા ને. આપણે ફક્ત શું ધ્યાનમાં લેતા હતા, પ્રોસેસ A થી લઈને C સુધી આપણે પ્રોસેસ કન્ટિન્યુ કરીએ અને છેલ્લે જે પ્રોસેસમાંથી આપણને ફાઇનલ પ્રોડક્ટ મળે એ પ્રોડક્ટ આપણે ફિનિશ ગુડ્સમાં ટ્રાન્સફર કરીએ, પછી સેલ્સની પ્રોસેસ થાય. તો અહીંયા ફાઇનલ પ્રોડક્ટ જે છે એ પ્રોડક્ટ કેટલામાં સેલ કરીએ છીએ એની પણ સૂચના આપેલી છે. ઓકે, 51 રૂપીસમાં, અને ફેચિંગ પ્રોફિટ 16 to 3%. કેટલો પ્રોફિટ છે એના પર એ પણ આપી દીધું છે ઓન સેલ્સ પ્રાઇસ પર. પ્રિપેર પ્રોસેસ અકાઉન્ટ એન્ડ ફાઇન્ડ આઉટ ધ પર્સન્ટેજ ઓફ નોર્મલ વેસ્ટેજ ઇન પ્રોસેસ સી. પ્રોસેસ સીનો પર્સન્ટેજ કેટલા છે આપણે નોર્મલ વેસ્ટેજના એ પણ ફાઇન્ડ કરો અને બધા પ્રોસેસના અકાઉન્ટ્સ તૈયાર કરો. પ્રોસેસ એમાં 10,000 યુનિટ આપણે ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ, પછીના પ્રોસેસમાં બી કે સીમાં કોઈ ઇન્ટ્રોડક્શન નથી, એટલે કે ઇન્ટ્રોડ્યુસ યુનિટ નથી. પ્રોસેસ એમાં જે આવે છે એ જ બીમાં જશે, બીમાંથી જે આઉટ મળશે એ સીમાં જશે. એ અને બી એ બંને પ્રોસેસ ક્લિયર છે અહીંયા, પણ પ્રોસેસ સી વખતે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. એટલે આ ક્વેશ્ચન છે એ ઓનલી ફોર પ્રોસેસ સી માટે ખાસ અગત્યનું છે, કે જેમાં તમારે નોર્મલ વેસ્ટેજના પર્સન્ટેજ કઈ રીતે ફાઇન્ડ કરવાના. આમ આપણે અત્યાર સુધીના જે ક્વેશ્ચન હતા એ ક્વેશ્ચનમાં નોર્મલ જે મેથડ હતી એ મેથડ જ યુઝ કરવાની છે, કોઈ નવી મેથડ આ નથી. પણ નવી મેથડ કરતાં પણ અહીંયા અગત્યની વસ્તુ એ છે કે જે વસ્તુ આપણને દરેક ક્વેશ્ચનમાં આપેલી હોય એ વસ્તુ અહીંયા મિસિંગ છે. મતલબ એ વસ્તુ કઈ રીતે ફાઇન્ડ કરવી, આપણે મેથડ એ જ યુઝ કરવાની છે, પણ એ વસ્તુને કઈ રીતે મેથેમેટિકલ કેલ્ક્યુલેશન કરીને કઈ રીતે ફાઇન્ડ કરવી એ અહીંયા ખાસ આપણે ધ્યાનમાં રાખવાનું છે. બરાબર છે, એ વસ્તુ અહીંયા શીખવાની છે. ચાલો, તો પ્રોસેસ A થી સ્ટાર્ટ કરીએ. બીજી વસ્તુ અહીંયા ઇન્ટ્રોડક્શન એટલે કે ઇન્ટ્રોડ્યુસ યુનિટ છે, નોર્મલ વેસ્ટેજના પર્સન્ટેજ પણ છે એ અને બી માટે, અને એકચ્યુઅલ આઉટપુટ પણ છે. તો પહેલે કેલ્ક્યુલેશન કરશું ને એબનોર્મલ વેસ્ટેજ અને એબનોર્મલ ગેઇન માટેની. તો ફર્સ્ટ તો પ્રોસેસ એ માટે કેલ્ક્યુલેટ કરીશું આપણે એબનોર્મલ વેસ્ટેજ ઓર એબનોર્મલ ગેઇન. ઇનપુટ યુનિટ કેટલા છે 10,000. નોર્મલ વેસ્ટેજ છે 3% એટલે 300, એટલે નોર્મલ આઉટપુટ મળે આપણને 9,700. 3%. તો એકચ્યુઅલ આઉટપુટ અહીંયા આપેલું છે આપણને 9,500. તો 200 જે ડિફરન્સ આવશે એ ડિફરન્સ કહેવાશે
એબ નોર્મલ વેસ્ટેજ, કેમ કે પ્લસમાં ડિફરન્સ આવે છે, આપણે જે જરૂર હતી એના કરતાં ઓછું આઉટપુટ મળે છે. ઓકે, ચલો પ્રોસેસ એ એકાઉન્ટ તૈયાર કરી દઈએ. સૌથી પહેલાં ઇનપુટ યુનિટ લખીશું ને 10,000 અને 10 રૂપીસ પ્રાઇસ હતી એટલે 1 લાખ રૂપીસ. મટીરિયલ જે ખર્ચા આપેલા છે પ્રમાણે, જો મટીરિયલ છે 10,000, લેબર 50,000 છે અને ડાયરેક્ટ એક્સપેન્સ છે 10,500. ઓકે, યસ. હવે આપણે શું કરીએ છીએ, એન્ટ્રીમાં લખીએ છીએ નોર્મલ વેસ્ટેજ. નોર્મલ વેસ્ટેજ અહીંયા આવી ગયો કે છો કેટલો, 300. તો 300 નોર્મલ વેસ્ટેજ, જેની પ્રાઇસ પણ આપી હતી ને 2.50 નોર્મલ વેસ્ટેજની સેલિંગ પ્રાઇસ, તો 750. હવે એન્ટ્રી કરવાની આપણે એબ નોર્મલ વેસ્ટેજ, એટલે કે ક્રેડિટ સાઇડ થશે, પણ એ પહેલાં આપણે શું કરવું પડે, એની કોસ્ટ ગણવી પડે, પર યુનિટ કોસ્ટ ઓફ એબ નોર્મલ વેસ્ટેજ. ટોટલ કરી દઈશું ડેબિટ સાઇડનું 1,60,000 અને 70,500, અને અહીંયા 750 જે કોસ્ટ આવે છે આપણે અહીંયા નોર્મલ વેસ્ટેજની રિયલાઇઝ વેલ્યુ એ માઇનસ કરીશું. યુનિટમાંથી યુનિટ માઇનસ કરી દઈશું, તો કોસ્ટ આવે છે 17.5. એબનોર્મલ વેસ્ટેજની એન્ટ્રી કરી દઈએ, 200 ઇન્ટુ 17.5 એટલે 3,500. ચલો ટોટલ કરી દઈએ, ક્લોઝ કરીએ. પ્રોસેસ એ એકાઉન્ટ અને જે ડિફરન્સ આવશે એ 9,500, એની પણ કોસ્ટ 17.5 આવશે, અને જે ટ્રાન્સફર કરશું પ્રોસેસ બીમાં. પ્રોસેસ એ અને બી સિમ્પલ છે, અત્યાર સુધી આપણે જે કેલ્ક્યુલેશન કરતા હતા એ જ, એમાં કોઈ ચેન્જીસ નથી. ખાલી પ્રોસેસ સીમાં ધ્યાન આપવાનું છે કે નોર્મલ વેસ્ટેજના પર્સન્ટેજ આપણે કઈ રીતે ગણીએ. પ્રોસેસ બી માટે પણ સેમ પહેલાં કેલ્ક્યુલેશન કરીશું. એબનોર્મલ વેસ્ટેજ ઓર ગેઇન, ઇનપુટ યુનિટ જે પ્રોસેસ 1માંથી આવે છે એ નોર્મલ વેસ્ટેજના પર્સન્ટેજ આપ્યા હતા એ પ્રમાણે આપણે જો ગણીએ તો 5% હતા અહીંયા, એટલે 475 માઇનસ થઈ જશે, અને નોર્મલ આઉટપુટ છે 9025, અને એકચ્યુઅલ આઉટપુટ આપણને આપેલું હતું અહીંયા 9,100, તો માઇનસમાં આવે છે અહીંયા, એટલે મળે છે આપણને એબનોર્મલ વેઇટ લોસ, સોરી અહીંયા ભૂલ છે, એબનોર્મલ ગેઇન આવશે, એબનોર્મલ ગેઇન આવશે 75. બી પ્રોસેસનું અકાઉન્ટ તૈયાર કરીએ. ટ્રાન્સફર ફ્રોમ પ્રોસેસ 1 આવશે, 2 નહીં, પ્રોસેસ 1થી લાયા એટલે ટ્રાન્સફર ફ્રોમ પ્રોસેસ એ આવશે. બાકીના ખર્ચાઓ જે હતા બીમાં, મટીરિયલ છે, લેબર છે, ડાયરેક્ટ એક્સપેન્સ છે, ત્રણે ત્રણ ખર્ચાઓ જે હતા એ લખી દઈએ. લેબર, ડાયરેક્ટ એક્સપેન્સ. ઓકે, અને હવે નોર્મલ વેસ્ટેજ લખ્યા પછી આપણે લખીશું એબનોર્મલ ગેઇન. જો અહીંયા એબનોર્મલ ગેઇન પહેલાં લખી દેવાનું નથી, કેમ કે એની કોસ્ટ ગણતી વખતે ભૂલ થશે, તો પહેલાં નોર્મલ વેસ્ટેજની એન્ટ્રી કરી દેવાની. 475 એની પ્રાઇસ હતી, 5 રૂપીસ સ્ક્રેપ વેલ્યુ હતી એ. હવે પર યુનિટ કોસ્ટ ગણી લઈએ. પર યુનિટ કોસ્ટ કહીએ અથવા તો પર યુનિટ કોસ્ટ ઓફ એબનોર્મલ ગેઇન, બંને સેમ જ આવે છે. તો ડેબિટ સાઇડનું ટોટલ થઈ જાય છે અહીંયા 273, 125, અને એમાંથી નોર્મલ વેસ્ટેજની વેલ્યુ માઇનસ કરીએ, યુનિટમાંથી યુનિટ માઇનસ કરીએ, તો કોસ્ટ આવે છે 30. હવે એબનોર્મલ ગેઇન લખી દઈશું, 75 ઇન્ટુ 30 એટલે 75 યુનિટ એન્ડ 2,250. 9,575 અને ટોટલ અમાઉન્ટ થઈ ગઈ 2,75,375. ડિફરન્સ જે આવશે એ ટ્રાન્સફર કરી દઈશું પ્રોસેસ સીમાં. ચાલો, ઓકે, આટલે સુધી ક્લિયર છે. નોર્મલ વિગત હતી એ પરથી નોર્મલ આપણે કેલ્ક્યુલેશન કરી છે. ચાલો આગળ જઈએ પ્રોસેસ સીમાં. પ્રોસેસ સી, હવે જો ફરી વખત ક્વેશ્ચન જોઈ લઈએ. પ્રોસેસ સીમાં જો ઇનપુટ યુનિટ છે, યસ, બીમાંથી જે આવશે પ્રોસેસ સીમાં ઇનપુટ યુનિટ ગણાશે. એનો નોર્મલ વેસ્ટેજના પર્સન્ટેજ નથી આપેલા, બટ નોર્મલ વેસ્ટેજ છે એવું કીધું છે. કેટલા છે યુનિટ અને કેટલા એના પર્સન્ટેજ થાય છે જે આપણે ફાઇન્ડ કરવાનું છે, બરાબર ને? તો અહીંયા પણ આપણે એબનોર્મલ વેસ્ટેજ કે એબનોર્મલ ગેઇનની કેલ્ક્યુલેશન તો કરવાની જ ને. આપણે તો વિગતમાં એમાઉન્ટ છે કે નહીં એ નહીં જોવાનું, આપણે તો 3 વર્ડ્સ હોય, નોર્મલ વેસ્ટેજ હોય, એકચ્યુઅલ આઉટપુટ હોય અને ઇનપુટ યુનિટ હોય, તો કેલ્ક્યુલેશન કરવાની જ. એમાંથી જ આપણને આ વસ્તુ મળી શકશે, બરાબર છે? તો ચલો કેલ્ક્યુલેશન જો આપણે સ્ટાર્ટ કરીએ તો ઇનપુટ યુનિટ મળશે, રાઈટ? નોર્મલ વેસ્ટેજ નથી એટલે નહીં મળી શકે અત્યારે, તો નોર્મલ આઉટપુટ નહીં મળે.
અને નોર્મલ આઉટપુટને આપણે એકચ્યુઅલ આઉટપુટ આપેલું છે 8100 ની સાથે કમ્પેર ક્યારે કરશું, જે હશે તો, એટલે નોર્મલ આઉટપુટની સાથે એકચ્યુઅલ આઉટપુટ કમ્પેર નહીં થઈ શકે, કેમ કે નોર્મલ આઉટપુટ જ નહીં મળે. ક્યારે મળશે? નોર્મલ વેસ્ટેજ હશે તો પછી એબનોર્મલ ગેઇન કે એબનોર્મલ વેસ્ટેજ છે કે નહીં એ પણ ખબર નહીં પડે આપણને અત્યારે હાલ. એટલે પહેલાં એ કેલ્ક્યુલેશન નહીં કરી શકીએ. જો આપણને નોર્મલ આઉટપુટ આપી દીધું હોય તો નોર્મલ આઉટપુટ અને ઇનપુટ યુનિટ બંને વચ્ચેનો ડિફરન્સ એ શું થઈ જાય? નોર્મલ વેસ્ટેજ. અને પછી સીધા એના પર્સન્ટેજ ગણી લે તો ઇઝી હતું. પણ અહીંયા એ વસ્તુ જ આપણને ફોર્મેટની અંદર બધી જ વિગત આધાર શું અને શેના પર હોય છે? નોર્મલ વેસ્ટેજ પર. એ જ નથી આપેલું, એટલે આપણે ફોર્મેટ પર કેલ્ક્યુલેશન નહીં કરી શકીએ. તો જેટલી વિગત આપી છે પહેલાં એના પરથી કેલ્ક્યુલેશન કરીએ. ને બીમાંથી જે આપણે રો મટીરિયલ લાવીએ છીએ સીમાં, ઇનપુટ યુનિટ, ઇનપુટ કોસ્ટ પણ આપી દીધી છે, એક્સપેન્સીસ આપેલા છે તો એક્સપેન્સીસ પણ લખી શકીએ. મતલબ આપણે લેઝર પહેલાં તૈયાર કરી દઈએ. લેઝરની અંદર એટલે કે પ્રોસેસ અકાઉન્ટ જે તૈયાર છે કરીએ આપણે પ્રોસેસ સીનું, તો આ પ્રમાણે કંઈક તૈયાર થશે. જો કેલ્ક્યુલેશન તો થશે જ એબનોર્મલ વેસ્ટેજ ઓર ગેઇનની, પણ પહેલાં પ્રોસેસથી અકાઉન્ટ તૈયાર કરીએ એમાંથી જે ખૂટતી વિગત જ્યાં હશે આપણને મળી શકશે. ચલો, ટ્રાન્સફર ફ્રોમ પ્રોસેસ બી, જે પ્રોસેસ બીમાંથી આપણે અહીંયા લાવ્યા છીએ એ પ્રોસેસ બીની જે લાસ્ટ કોસ્ટ હતી એ આપણે અહીંયા ટ્રાન્સફર કરીને 9001, યસ એ છે 9100, 2,73,000. ઓકે, ચલો. પછી ખર્ચાઓ જે હતા એ પ્રોસેસ સીના 5,000, 65,000, 20,090, લેબર એન્ડ ડાયરેક્ટ એક્સપેન્સ. નોર્મલ વેસ્ટેજ છે એટલે એ પણ લખીશું જ આપણે, પણ કેટલો એ ફાઇન્ડ કરવાનો છે. તો ચાલો પહેલાં એની કેલ્ક્યુલેશન સમજીએ. નોર્મલ વેસ્ટેજ કઈ રીતે ગણીશું? જે વિગત આપણને આપી છે એકવાર ચેક કરીએ. ચલો, વિગતની અંદર આપણને ક્યાંક કોઈક પોઈન્ટ આપેલો જ હશે. જો અહીંયા ફાઇનલ પ્રોડક્ટની સેલિંગ પ્રાઇસ આપેલી છે અને એનો પ્રોફિટ પણ આપેલો છે. ફાઇનલ પ્રોડક્ટ એટલે એના પર ત્રણેય પ્રોસેસ થઈ ગઈ, ફિનિશ ગુડ્સ કહેવાય. ત્રણેય પ્રોસેસ એટલે પ્રોસેસ સી પણ થઈ ગઈ. એટલે જો પ્રોસેસ સીની કોસ્ટ આપણને મળે, પ્રોસેસ સીની કોસ્ટ મળે તો સમજો. અહીંયા પહેલાં હું તમને લેઝરમાં કહીને સમજાવું, ખ્યાલ આવશે. અહીંયા પ્રમાણે જો આપણે જે અત્યારે અકાઉન્ટ્સ તૈયાર કર્યું, આ અકાઉન્ટની અંદર હવે બાકી શું રહ્યું? આ લેઝરની અંદર અકાઉન્ટ્સ બાકી શું? નોર્મલ વેસ્ટેજ લખવાનું રહ્યો. એબનોર્મલ વેસ્ટેજ હશે તો એ ક્રેડિટ સાઇડ આવશે, એબનોર્મલ ગેઇન આવશે તો એ ડેબિટ સાઇડ આવશે. પણ એ જે આવશે એ પછી બાકી શું રહ્યું? ટ્રાન્સફર ટુ ફિનિશ ગુડ્સ. એના પણ યુનિટ આપેલા છે 8,100 અને ઇનપુટ કેટલા છે? 9,100. મતલબ વચ્ચે ડિફરન્સ કેટલો છે? ખાલી 1,000. તો એ 1,000 છે એમાં નોર્મલ વેસ્ટેજ પણ હશે, કદાચ એબનોર્મલ વેસ્ટેજ હશે, કદાચ એબનોર્મલ ગેઇન પણ હશે. બરાબર? તો અહીંયા આપણે જો ફિનિશ ગુડ્સની એન્ટ્રી લખી દઈએ, જે ટ્રાન્સફર કરીએ છીએ, તો બાકીની વિગત આપણને મળી શકે ને. પણ હવે બાકીની વિગત જે મળે છે એમાં પણ બે પોઈન્ટ છે કે એબનોર્મલ વેસ્ટેજ આવશે કે એબનોર્મલ ગેઇન આવશે, કે નોર્મલ વેસ્ટેજ કેટલો આવશે. તો એકાઉન્ટ્સ ક્લિયર કર્યા પછી પણ આપણને વિગત મળી શકતી નથી. તો હવે આપણને જે ઇન્ફોર્મેશન આપી છે સેલિંગ પ્રાઇસની, એનો યુઝ કરીએ. સેલિંગ પ્રાઇસ આપણને આપી છે ફિનિશ પ્રોડક્ટની, એટલે કે પ્રોસેસ સી કમ્પ્લીટ થઈ ગયા પછીની પ્રોસેસ જે પણ પ્રોડક્ટ તૈયાર થઈ એ ફિનિશ ગુડ છે, જેની સેલિંગ પ્રાઇસ છે 51. સેલિંગ પ્રાઇસ પર પ્રોફિટ આપેલો છે. હવે એમાંથી હું પ્રોફિટ માઇનસ કરું, 16 2/3% છે એટલે પર્સન્ટેજ આવા થશે 16.6666. અને કેલ્ક્યુલેટરમાં તમે જ્યારે કેલ્ક્યુલેશન કરો તો 16.67% નથી કરવાના, નહીં તો તમને પરફેક્ટ 8.5 નહીં મળે. આજે અપૂર્ણાંકમાં પોઈન્ટ આવેલા છે તો 6666 જેટલા આવે પછી પર્સન્ટેજ કરશો એટલે 8.4999 આવશે, મીન્સ 8.50. બરાબર છે? તો એની કોસ્ટ મળી ગઈ, કેટલી થઈ ગઈ? 42.5. અગાઉના આપણે ક્વેશ્ચનમાં પણ ખાસ જોયું હતું કે ફિનિશ પ્રોડક્ટની કોસ્ટ અને એબનોર્મલ વેસ્ટેજ કે એબનોર્મલ ગેઇનની કોસ્ટ ઓલવેઝ ઇક્વલ, બંને કેવી હોય? હંમેશા સરખી જ હોય. બરાબર છે? તો ચલો આપણને ફિનિશ પ્રોડક્ટની કોસ્ટ તો મળી ગઈ. હવે આગળ જોઈએ શું કીધું છે. તો ધારી લઈએ સપોઝ નોર્મલ વેસ્ટેજ એક્સ યુનિટ છે. શું આવું શા માટે હું ધારું છું? ચલો એક્ઝામ્પલ જોઈએ અહીંયા ફરીવાર. અહીંયા મેં લખ્યા છે 9,100 યુનિટ ઇનપુટમાં, સામેની બાજુ મને આઉટપુટ મળશે 8,100. બંને વચ્ચેનો ડિફરન્સ છે 1,000. હવે એ 1,000 યુનિટમાં નોર્મલ વેસ્ટેજ પણ છે, એબનોર્મલ વેસ્ટેજ પણ આવી શકે, એબનોર્મલ ગેઇન પણ આવી શકે, પણ એ શું છે એ પણ નથી કીધેલું આપણને. બરાબર ને?
તો હવે આપણે જ્યારે સમજો કે અહીંયા એબનોર્મલ વેસ્ટેજ હોય કે એબનોર્મલ ગેઇન હોય, એની પર યુનિટ કોસ્ટ આપણે જ્યારે ગણીએ ત્યારે આપણે ફોર્મ્યુલા શું લખીએ છીએ? ટોટલ એક્સપેન્સ, એટલે કે ડેબિટ સાઇડનો ટોટલ એક્સપેન્સ માઇનસ રિયલાઇઝ વેલ્યુ ઓફ સેલ વેલ્યુ ઓફ નોર્મલ વેસ્ટેજ, અને એમાંથી યુનિટ બાદ કરી ડિવાઈડ કરીએ આપણે તો કોસ્ટ મળે. અહીંયા આપણી પાસે કોસ્ટ આવી ગઈ છે ફિનિશ પ્રોડક્ટની, અને જે ફિનિશ પ્રોડક્ટની કોસ્ટ આવીને એ જ કોસ્ટ કોની હોય? એબનોર્મલ વેસ્ટેજની પણ હોઈ શકે ને એબનોર્મલ ગેઇન પણ હોઈ શકે ને, બંનેની કોસ્ટની ફોર્મ્યુલા તો સેમ જ છે. તો અહીંયા હું ધારી લઉં છું કે એક્સ યુનિટ, સપોઝ માનો કે નોર્મલ યુનિટ આપણા નોર્મલ વેસ્ટેજના યુનિટ છે, નથી આપ્યા તો આપણે ધારવા પડશે અહીંયા. અને પર યુનિટ કોસ્ટ ઓફ એબનોર્મલ ગેઇન હોય કે વેસ્ટેજ હોય, એની ફોર્મ્યુલા શું છે આપણી? ફોર્મ્યુલા છે જે ટોટલ એક્સપેન્સ, જેની અંદર આપણે એબનોર્મલ ગેઇન વેસ્ટેજનો સમાવેશ થતો નથી, એટલે ટોટલ એક્સપેન્સ. તો ટોટલ એક્સપેન્સ આપણે અહીંથી લઈ શકીએ ને, આ અકાઉન્ટની અંદરથી જે ડેબિટ સાઇડ અત્યારે લખ્યા છે આ બધા, એ ટોટલ કરો એટલે ટોટલ એક્સપેન્સ મળી જાય, રાઈટ? તો ટોટલ એક્સપેન્સ મળી જાય છે 2,63,090, અને માઇનસ એમાંથી નોર્મલ વેસ્ટેજની રિયલાઇઝ વેલ્યુ, અચ્છા એ પણ મળી જાય છે. જો 10 રૂપિયા અહીંયા આપી છે અને આપણે યુનિટ ધારી લીધા એક્સ, તો 10 એક્સ લખી શકીએ, ઓકે લખી શકીએ. 9,100 યુનિટ હતા ઇનપુટ, માઇનસ નોર્મલ વેસ્ટેજના યુનિટ એક્સ ધારે આપણે એક્સ બાદ કરી દઈએ, બરાબર છે? ચલો ઓકે, આ કોસ્ટ આપેલી છે 42.50. સામેની બાજુની કિંમત આપણે જે છે એમનામ જ રહેશે એક્સની વેલ્યુ ગણવા માટે, તો આ એક્સની સામે લઈશું તો મલ્ટીપ્લાઇડ થઈ જશે કે થઈ જશે? હા, 42.50 મલ્ટીપ્લાઇડ 9,100 માઇનસ 42.5 એક્સ, ડન. ઠીક છે, આ બાજુ તો માઇનસ થઈ જશે અને સામે જશે તો પ્લસ, એટલે કે 10x માઇનસ થઈ જશે. બસ આને સોલ્યુશન કરો એટલે એક્સની વેલ્યુ મળી ગઈ. જો 23,660 ડિવાઈડ બાય 32.5, સો એક્સ ઇઝ ઇક્વલ ટુ 728. મતલબ 728 એ આપણા નોર્મલ વેસ્ટેજના યુનિટ મળ્યા. એક્સ ઇઝ અ નોર્મલ વેસ્ટેજ યુનિટ, તો 728 મળ્યા. પર્સન્ટેજ કીધા હતા, પર્સન્ટેજ ગણી લઈએ ને. પર્સન્ટેજ હંમેશા નોર્મલ વેસ્ટેજના શેના પર હોય? ઇનપુટ પર હોય. તો ઇનપુટ આપણું હતું 9,100 અને નોર્મલ વેસ્ટેજ થાય છે 720. તો 100 એ કેટલા આવે? પર્સન્ટેજમાં કન્વર્ટ કરવા હોય તો 100થી કન્વર્ટ કરી દો, 8% આવશે. ચલો હવે મળી ગયું છે આપણું અહીંયા. તો હવે આપણે આને ક્લિયર કરીએ આપણું અકાઉન્ટ્સ. યસ, 720 એની 10 રૂપીસ પ્રાઇસ લખી દઈએ, 728 7280. અહીંયા ટોટલ થઈ જશે આટલું. આ ટોટલ એટલા માટે અહીંયા લખી લીધું મેં અહીંયા પહેલાં, કારણ કે આના પરથી જ આપણે કેલ્ક્યુલેશન કરીને હવે વેસ્ટેજ છે કે ગેઇન એ લખીશું, ત્યાં અહીંયા કેલ્ક્યુલેટ કરશું પછી ખબર પડશે. તો નોર્મલ વેસ્ટેજ માઇનસ કરો 728, તો 8372, અને એકચ્યુઅલ આઉટપુટ 8100 છે, એટલે એબનોર્મલ વેસ્ટેજ જ આવશે 272. તો એ લખી દઈશું હવે ક્રેડિટ સાઇડ. એની કોસ્ટ ફાઇન્ડ કરેલી જ છે 42.5, અને હવે ટ્રાન્સફર ટુ ફિનિશ્ડ ગુડ્સ. ઓકે, તો આ આપણે પ્રોસેસની અંદર ખાસ અગત્યની કેલ્ક્યુલેશન કરી જે હતી નોર્મલ વેસ્ટેજના પર્સન્ટેજ માટે. ચલો ફ્રેન્ડ્સ, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર છે 7. ચલો સમ નંબર 7 જોઈએ. Product of a company passes through 3 different processes A, B and C. It is ascertained from past experience that normal losses in each process is always 10%. દરેક પ્રોસેસમાં નોર્મલ વેસ્ટેજના પર્સન્ટેજ આપી દીધા 10. The loss of each process has a scrap value. બધામાં સ્ક્રેપ વેલ્યુ છે. રિયલાઇઝ વેલ્યુ છે each process under A માં 5 રૂપીસ, B માં 10 રૂપીસ and C માં 15 રૂપીસ. Company gives you following information for the month January 13. 2000 unit of chemical material were introduced in process A at cost of 8 rupees per unit. કેટલા યુનિટ ઇન્ટ્રોડ્યુસ કરી આપી દીધું. Besides this, the following others expenses: material consumed, direct wages, work expense and actual output.
આ નોર્મલ છે બધું, એટલે આપણે સુધી આપણને આપેલું જ હતું. હવે નવી વિગત આવી, સ્ટોક ઓફ ફિનિશ્ડ યુનિટ્સ. દરેક પ્રોસેસમાં સ્ટોક પણ આપેલો છે. જાન્યુઆરી 1નો આપેલો છે એટલે એ થયો ઓપનિંગ સ્ટોક, અને જાન્યુઆરી 31નો આપેલો છે એ છે ક્લોઝિંગ સ્ટોક. વેલ્યુએશન ઓન જાન્યુઆરી 1 એટલે કે ઓપનિંગ સ્ટોકની વેલ્યુ આપી દીધી. ક્લોઝિંગ સ્ટોકની વેલ્યુ આપણે કઈ રીતે નક્કી કરવાની એ આપણને અલગથી આપી છે. જો ફિનિશ સ્ટોક ઓન 31 જાન્યુઆરી આર ટુ બી વેલ્યુડ એટ કોસ્ટ ઓફ એઝ સોન બાય મંથ પ્રોડક્ટ અકાઉન્ટ્સ. 31 જાન્યુઆરીમાં જ્યારે તમે કોસ્ટ ગણો એવું કીધું છે વેલ્યુડ એટ કોસ્ટ એઝ સોન બાય મંથ્સ પ્રોડક્ટ અકાઉન્ટ, એટલે આપણે એની એવરેજ કોસ્ટ ગણવાની છે. બરાબર છે. મંથમાં જે પ્રોડક્ટ કર્યું તમે તૈયાર કરી પ્રોડક્ટ, એ પ્રોડક્ટના યુનિટ્સના આધારે પ્રિપેર ધ પ્રોસેસ અકાઉન્ટ એન્ડ અધર નેસેસરી અકાઉન્ટ્સ. જ્યારે સ્ટોક આપેલો હોય તો ત્યારે તમારે સ્ટોક અકાઉન્ટ તૈયાર કરવું પડે. અગાઉ પણ આપણે સ્ટોક અકાઉન્ટ તૈયાર કર્યું હતું, પણ એમાં આપણને ફાઇનલ શું માંગ્યું હતું આપણી પાસે પ્રોફિટ, કેમ કે ત્યાં એવું કહ્યું હતું કે 70% નેક્સ્ટ પ્રોસેસમાં મોકલે છે અને 30% આ જ પ્રોસેસ પછી આપણે સેલ કરી દઈએ છીએ. તો એનો પ્રોફિટ કેટલો, એના માટે પણ આપણે શું બનાવવું પડે, સ્ટોક અકાઉન્ટ બનાવવું પડે. ત્યાં મેં લખ્યું હતું ઓપનિંગ સ્ટોક અને ક્લોઝિંગ સ્ટોક. ત્યાં નહોતું આપેલું એટલે આપણે જે પ્રોડક્ટમાં આપણે ટ્રાન્સફર કરતા હતા સ્ટોક અકાઉન્ટમાં, જ્યાંથી સીધા સેલ કરીને પ્રોફિટ આપણે P&Lમાં લઈ જતા હતા. પણ અહીંયા સ્ટોક આપેલો છે અને સ્ટોકની જ વેલ્યુએશન કઈ રીતે કરવાની છે આપણને સૂચના કીધી છે. મંથ પ્રોડક્ટ અકાઉન્ટ્સ કીધું છે, મતલબ વેઇટેડ એવરેજ મેથડ કીધી છે, અથવા ફીફો લીફો મેથડ પણ આવી શકે. ઠીક છે, ચલો સ્ટાર્ટ કરીએ કેલ્ક્યુલેશન. પ્રોસેસ એ, એબનોર્મલ વેસ્ટેજ ગેઇન ગણીએ તો ઇનપુટ યુનિટ 2000 છે. નોર્મલ વેસ્ટેજના પર્સન્ટેજ આપેલા હતા, બધા માટે સરખા હતા. 10% તો 200 થઈ જશે. નોર્મલ આઉટપુટ 1800 અને એકચ્યુઅલ આઉટપુટ 1700 આપેલું છે જો અહીંયા. બરાબર. સ્ટોક અકાઉન્ટ તૈયાર કરીને એ જ વખતે ધ્યાન આપવાનું છે. બાકી બધું જે છે અત્યાર સુધી તમે જે ક્વેશ્ચન કર્યા એ બધાની સેમ મેથડ છે, બેઝિક મેથડ. આ કેલ્ક્યુલેશન કરો. એબનોર્મલ વેસ્ટેજ આવશે, સોરી અહીંયા થોડી ભૂલ છે, પ્રિન્ટિંગ તમને પીડીએફમાં કરેક્ટ કરી દઈશું, પણ અહીંયા સમજો એબનોર્મલ વેસ્ટેજ છે. ચલો અકાઉન્ટ્સ તૈયાર કરીએ. ઓકે, ઇનપુટ યુનિટ 2000 હતા, એની પ્રાઇસ કેટલી આપી હતી, 8 રૂપીસ, તો 16000 થઈ ગયા. રાઈટ. મટીરિયલ ખર્ચાઓ હતા ને, મટીરિયલ હતું, વેજીસ અને વર્ક એક્સપેન્સ. ડન. નોર્મલ વેસ્ટેજ લખીએ 200. અહીંયા પણ ભૂલ છે, 300 નહીં 200 આવશે. 200 ઇન્ટુ 2.5 એટલે ટોટલ થઈ ગયા 1000. ચલો એબનોર્મલ વેસ્ટેજની કોસ્ટ ગણી લઈએ તો આનું ટોટલ 20, 30, 36, 37 -1000 2000 - 200 એટલે 36 / 1800 એટલે 20. એબનોર્મલ વેસ્ટેજ છે ક્રેડિટ સાઇડ લખી દઈએ. અહીંયા પણ આગળનું કોપી પેસ્ટ થઈ ગયું છે, 20 રૂપીસ આવશે. આમ તો તમે બધા હોશિયાર છો એટલે ચેક તો કરી જ લેશો, વાંધો નથી, પણ એમ છતાં બી એ પીડીએફમાં કરેક્શન કરી દઈશું આપણે, ડોન્ટ વરી. ટ્રાન્સફર ટુ પ્રોસેસ બી. બરાબર છે. 1700. અહીંયા મેં લખ્યું છે પ્રોસેસ બી, પણ એકચ્યુઅલી અહીંયા પ્રોસેસ બીમાં ટ્રાન્સફર કરતાં પહેલાં સીધા સ્ટોકમાં ટ્રાન્સફર કરીશું, કેમ કે અહીંયા સ્ટોક આપેલો છે. બરાબર, અહીંયા સ્ટોક આપેલો છે એટલા માટે. જો જ્યારે પણ તમને સ્ટોક આપેલો હોય તો સીધું તમારે ટ્રાન્સફર પ્રોસેસ બી નથી કરી દેવાનું. ટ્રાન્સફર ટુ પ્રોસેસ એ સ્ટોક અકાઉન્ટ. સ્ટોક અકાઉન્ટમાં જશે, એનો ઓપનિંગ સ્ટોક અને ક્લોઝિંગ સ્ટોકનું એડજસ્ટમેન્ટ થશે, અને પછી જે ડિફરન્સ રહેશે એ ટ્રાન્સફર કરશું પ્રોસેસ બીમાં. રાઈટ. તો અહીંયા પહેલાં પ્રોસેસ એના સ્ટોકમાં ટ્રાન્સફર કરી દઈશું 1700 યુનિટ્સ, અને પછી તૈયાર કરીશું પ્રોસેસ એ સ્ટોક અકાઉન્ટ. પ્રોસેસ એ સ્ટોક અકાઉન્ટ તૈયાર કરતાં પહેલાં અહીંયા જોઈ લઈએ આપણને જે સૂચના આપી તે પ્રમાણે કે એનો ઓપનિંગ સ્ટોક હતો 300 અને 20 રૂપીસ એની પ્રાઇસ હતી. તો પહેલાં ઓપનિંગ સ્ટોક લખી દેવાનો ડેબિટ સાઇડ. ડન. પછી પ્રોસેસ એમાંથી જે આપણે ટ્રાન્સફર કર્યા એ પ્રોસેસ એથી ટ્રાન્સફર કર્યા 1700 અને 34000. બરાબર છે. ટ્રાન્સફર કરીશું હવે પ્રોસેસ બીમાં. 1500 યુનિટ ટ્રાન્સફર થશે. કેમ? તો કે અહીંયા ક્લોઝિંગ સ્ટોક હતો જો 500. બરાબર છે. ટોટલ ગણો તો અહીંયા કેટલા થઈ ગયા 2000. અહીંયા 2000 યુનિટ થઈ ગયા ટોટલ, એમાંથી 500 ક્લોઝિંગ રાખવાનું છે, એટલે 1500 ટ્રાન્સફર થશે પ્રોસેસ બીમાં.
એ બેની કોસ્ટ કઈ રીતે? તો અહીંયા જુઓ નીચે રેટ ઓફ ક્લોઝિંગ સ્ટોક, યુનિટ અને અમાઉન્ટ. 300 યુનિટની કોસ્ટ 6000 હતી અને 1700ની 34000, ટોટલ 2000ની 40000 કોસ્ટ હતી. તો એક યુનિટની કોસ્ટ કેટલી થઈ ગઈ? એટલે કે 2000 જે વધે છે બાકીના એના 40000 થાય છે અને આપણો સ્ટોક છે 500, તો 500ના કેટલા થાય છે? સીધું આમ જ લખો, ડિવાઈડ કરીને અહીંયા તમે ગણી શકશો. 2000 40000 ભાગ્યા 2000 કરો તો 20 રૂપીઝ આવી શકે. પણ અહીંયા પરફેક્ટ આવી. એક્ઝામમાં આવો ક્વેશ્ચન પૂછે ત્યાં પરફેક્ટ નહીં આવે, 17.5 કે 17.32 કે એવું કંઈક આવશે, તો તમને જે ટોટલ યુનિટની કોસ્ટ મળશે ને એ પછી પરફેક્ટ નહીં મળે. કારણ કે એને મલ્ટીપ્લાઇડ કરશો એટલે એક બે યુનિટનો ફરક આવે, પોઈન્ટનો ફરક આવશે તો પછી સામે 200-300 રૂપિયાનો ફરક થઈ જશે. એટલે સીધી આપણે કમ્પેરિઝન કરીને લખી દો કે 40000 રૂપિયા છે અને યુનિટ કેટલા છે? 2000. તો 2000 યુનિટના 40000 છે, તો આપણો સ્ટોક કેટલો છે? 500 યુનિટના કેટલા? તો ક્લોઝિંગ સ્ટોક લખી દેવાનો 500ના 10000. ડિફરન્સ હવે જે આપણે ફાઇન્ડ કરીએ 1500 અને 30000 એ ટ્રાન્સફર ક્યાં કરી દઈશું? પ્રોસેસ બીમાં. બરાબર છે. તો આ એક નવી કેલ્ક્યુલેશન સ્ટોકની હતી અગત્યની. સમજ્યા? આ એવરેજ મેથડથી, વેટેડ એવરેજ મેથડ. પણ માનો કે ફીફો મેથડ કીધી હોત તો ફીફો મેથડ કઈ રીતે કરવાનું? આપણે 300 યુનિટ ઓપનિંગમાં હતા, 6000 રૂપિયા એટલે કે એની 20 રૂપિયા પ્રાઇસ હતી. 1700 ને 34000 રૂપિયા કેવી? એની પણ કેટલી હતી? 20 રૂપિયા પ્રાઇસ હતી. 20 જ થઈને ડન. ફીફો છે તો આપણે જે ટ્રાન્સફર કરીએ છીએ એ ટ્રાન્સફર ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ પ્રમાણે કરીએ છીએ અને આપણી પાસે સ્ટોક કેટલો છે? 500. કેટલો ટ્રાન્સફર કર્યો એ તો હવે ખબર પડી કે 1500 ટ્રાન્સફર કર્યા. તો એ 1500 કઈ રીતે ટ્રાન્સફર કર્યા છે? 300 પહેલામાંથી અને 1200 બીજામાંથી. તો 500 જે વધ્યા બાકી એ પણ આપણા કયા હશે? જે પ્રોસેસ એમાં બનાવ્યા એ. અને એની કોસ્ટ કેટલી હતી? 20. તો એની પણ કોસ્ટ કેટલી આવશે? 20000. આ ફીફો મેથડ થઈ ગઈ. લીફો મેથડ હશે તો એ પ્રમાણે ગણીશું આપણે. 1700 આપણે બનાવ્યા, છેલ્લે આવ્યા, એમાંથી 1500 મોકલી દીધા અને 200 જે હતા એ અત્યારના વધ્યા અને 300નો જે પહેલો સ્ટોક હતો એના વધ્યા. તો એની કોસ્ટ જે આવતી એ કોસ્ટ લખી દેવાની ક્લોઝિંગ સ્ટોકની. બરાબર છે. ક્લોઝિંગ બેલેન્સ લખ્યું છે, તમારે ક્લોઝિંગ સ્ટોક લખવાનું છે. પ્રોસેસ બી. બી માટે ગણીએ એબનોર્મલ વેસ્ટેજ ઓર એબનોર્મલ ગેઇન. ઇનપુટ યુનિટ કેટલા થઈ જશે હવે? 1500. ફરી અહીંયા ધ્યાન આપો ખાસ, ભૂલ ના થાય. પ્રોસેસ એમાં જ્યારે મેં કમ્પ્લીટ કરી તો પ્રોસેસ એમાંથી જે તૈયાર થયા એ સીધા મેં પ્રોસેસ બીમાં નથી મોકલ્યા. એ ક્યાં મોકલ્યા? પ્રોસેસ એના સ્ટોક અકાઉન્ટમાં મોકલ્યા. એટલે પ્રોસેસ બીનું ઇનપુટ 1700 નહીં ગણાય. પ્રોસેસ બીનું ઇનપુટ તો પ્રોસેસ એના સ્ટોક અકાઉન્ટમાંથી જે આવ્યા એ પ્રોસેસ બીમાં જે ટ્રાન્સફર કર્યા એ. અને આ ચેન્જ શું કામે થઈ ગયું? કેમ કે અહીંયા ઓપનિંગ ક્લોઝિંગ સ્ટોક આપેલો છે માટે. ના હોત તો 1700 બનાવ્યા અને 1700 સીધા અહીંયા ટ્રાન્સફર કરી દેતા. બરાબર ને? તો 1500 થઈ ગયા ઇનપુટ યુનિટ. નોર્મલ વેસ્ટેજ બાદ કરી દઈએ. નોર્મલ આઉટપુટ, એકચ્યુઅલ આઉટપુટ છે 1400. તો એબનોર્મલ ગેઇન આવી જાય છે 50. ચલો પ્રોસેસ અકાઉન્ટ તૈયાર કરી દઈએ. 1500 આયા, 30000 કોસ્ટ, મટીરિયલ, ડાયરેક્ટ વેજીસ અને વર્ક એક્સપેન્સ. જે એક્સપેન્સીસ હતા એ લખી દઈશું. નોર્મલ વેસ્ટેજ 150, 10. એબનોર્મલ વેસ્ટેજની કોસ્ટ ગણી લઈએ. 42000 આનું ટોટલ થાય છે ડેબિટ સાઇડ. 1500 એમાંથી બાદ કરીએ તો કોસ્ટ આવી જાય છે 30. ઓકે ડન. 50 into 30 એટલે 1500. ટોટલ ટ્રાન્સફર ટુ સ્ટોક અકાઉન્ટ. પ્રોસેસ બી સ્ટોક અકાઉન્ટ. કેટલા ટ્રાન્સફર કર્યા? 1400 અને 42000 એટલે 30 રૂપીસ કોસ્ટ થઈને. ચલો પ્રોસેસ બીનું સ્ટોક અકાઉન્ટ તૈયાર કરીએ તો એનો ઓપનિંગ સ્ટોક હતો, જો અહીંયા ઓપનિંગ સ્ટોક હતો 600 અને 30 રૂપીસ એની પ્રાઇસ હતી. જો આમાં પણ અહીંયા ઓપનિંગની જે પ્રાઇસ છે ને એ જ આપણા પ્રોસેસની આવે છે. તો જરૂર નથી કે સેમ આવે. સ્ટોક ગણી લઈએ. 60000 થાય છે તો 200ના કેટલા થશે? 6000. અને હવે જે ડિફરન્સ આવશે 1800 એની પણ કોસ્ટ 30 જ આવશે. ઓપનિંગની પણ 30 છે, બનાવ્યાની પણ 30, તો પછી બાકી રહેશે 30 જ રહેશે ને. ચાલો પ્રોસેસ સી. ઓકે પ્રોસેસ સીમાં એકચ્યુઅલ આઉટપુટ છે 1500. ઓકે 1 મિનિટ હું ચેક કરી લઉં. નેક્સ્ટ અર્લિયર સ્લાઇડ જોઈ લઈએ. કેટલા ટ્રાન્સફર કરે છે? અહીંયા જો 1800 પ્રોસેસ સીમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. બરાબર. તો 1800 ટ્રાન્સફર કર્યા.
54,000, ડાયરેક્ટ વેજીસ, વર્ક એક્સપેન્સ, નોર્મલ વેસ્ટેજ 15, એ 180, 10% એટલે 180 થઈ જશે ને, 180 અને 15 રૂપીઝ એની પ્રાઇસ છે. એબનોર્મલ વેસ્ટેજ આવી જાય છે, અને કેલ્ક્યુલેશન અહીંયા ગણતરીમાં રહી ગઈ છે, પણ જો કેલ્ક્યુલેશન કરીએ તો 180 માઇનસ કરીએ આપણે તો કેટલા થઈ જશે 1620, અને એકચ્યુઅલ આઉટપુટ કેટલું હતું 1500, તો 120 થઈ ગયા ને નોર્મલ એબનોર્મલ વેસ્ટેજ, રાઈટ. ચલો એ કેલ્ક્યુલેશન પીડીએફમાં તમને આપી દઈશું. અત્યારે મારે લેક્ચર વિડીયો ક્લોઝ કરીને કરવું પડશે, મન સમજી લેશો, ખાસ નોર્મલ બાબત છે, નો પ્રોબ્લેમ, બરાબર. ચાલો, ટ્રાન્સફર ટુ ફિનિશ ગુડ્સ. જો અહીંયા સીમાં પણ કોઈ સ્ટોક નથી, દેખાય છે અહીંયા કંઈ, પ્રોસેસ કમ્પ્લીટ થઈ ગઈ તો પછી એ સ્ટોકમાં જ જશે ને સીધું ફિનિશ ગુડ્સમાં. એમાં અને બીમાં સ્ટોક હતો અલગ અલગ, સીમાં તો કોઈ ફિનિશ પ્રોડક્ટ તૈયાર થઈ ગઈ એટલે એમાં કોઈ પછી સ્ટોક અકાઉન્ટ બનાવવાની જરૂર રહેતી નથી, બરાબર છે. આની સાથે આના જેવા ક્વેશ્ચન અમુક હોમવર્કમાં છે, જે તમને હું પીડીએફ મોકલીશ, એના અંદર હોમવર્કના ક્વેશ્ચન નંબર આપી દઈશ, જે તમારે પ્રેક્ટિસ કરવાની છે ફ્રેન્ડ્સ. હવે આની અંદર આપણે કદાચ એકાદો ક્વેશ્ચન ખાસ અગત્યનો જે છે એ લેવાનો છે, આમ તો જરૂર નથી લાગતી, પણ તો એમ છતાં જોઈ લઈશું, નહીંતર આપણે નેક્સ્ટ નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું નેક્સ્ટ લેક્ચરમાં. 13 અને 36 આ બે તો તમારા હોમવર્કમાં કરવાના જ છે, બરાબર છે. આજે મેં કરાયા ક્વેશ્ચન એ ટાઈપના 13 અને 36. ઓકે, થેન્ક યુ, એન્ડ મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. હવે જય પ્રભુ.